નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતભરમાં આજે મોડી સાંજે ધામધૂમથી હોલિકા દહનનો આરંભ થયો છે। તો હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ પરંપરાગત રીતે આગાહી સાથે પણ જોડાયેલો છે। ગાંધીનગર જિલ્લાના પાલજ ગામના પરંપરાગત રીતે રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે। અહીં છેલ્લા 700 વર્ષથી ચાલી રહેલી આવતી પરંપરા મુજબ ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી છે। જી હા મિત્રો, શ્રદ્ધા, સાહસ અને આગાહીના ત્રિવેદી સંગમ સમાન આ ઉત્સવમાં આ વર્ષે પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। 7 સદી જૂની અનોખી પરંપરા અને અગ્નિ પર પગલા પાલજ ગામના આ હોળીની વિશેષતા તેની ઊંચાઈ છે। આશરે 35 ફૂટ જેટલી વિશાળ હોળીની મહાકાળી માતાના પૂજન બાદ પ્રગટાવવામાં આવે છે। આ હોળી માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગ્રામજનોની અડગ આસ્થાનું પ્રતીક છે। આશ્ચર્યજનક બાબત એ છે કે હોળી પ્રગટાયા બાદ જ્યારે અંગારા ધગધગતા હોય ત્યારે ભક્તો તેના પર ખુલ્લા પગે ચાલે છે। વર્ષોથી આ પરંપરા હજુ સુધી પણ કોઈ શ્રદ્ધાળુએ દાઝ્યા હોવાની ઘટના બની નથી, જેને લોકો દેવી ચમત્કાર માને છે। અંબાલાલ પટેલનો વર્તારો ખેડૂતો માટે ખુશખબર। આ પ્રસંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા અને પવનની દિશાનું નિરીક્ષણ કરીને આગાહી વર્ષોનો વર્તારો રજૂ કર્યો છે। અંબાલાલ પટેલે આગાહી મુજબ ચોમાસાના સંકેત આ વર્ષે હોળીના પવન ઉત્તર દક્ષિણ દિશાનો છે, જે આગામી ચોમાસું ખેડૂતો માટે અત્યંત સાનુકૂળ રહેવાનો સંકેત આપે છે। હવામાનના ફેરફાર હાલમાં સવારના સમયે ઠંડી અને બપોરના બાદ ગરમીનું પ્રમાણ જોવા મળશે। પાક અને સમૃદ્ધિ, હોળીની જ્વાળા અને પવનની ગતિ જોતા ગુજરાતમાં સારો વરસાદ અને મગમલ પાક થવાની પૂરેપૂરી સંભાવના છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।